નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર. નર્મદા નદીના નેશનલ વોટરવે 73 પર ખનન માફિયાઓનો કબજો. ગેરકાયદેસર ડ્રેજિંગ બોટો, પાઇપલાઇન અને પુલિયાઓથી નર્મદા નદીને જળમાર્ગ અવરોધિત. નમસ્કાર દર્શક મિત્રો, જેઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો જેઆરડી ન્યૂઝ અને નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં 400થી વધુ બિન નોંધણીય બાજ સક્રિય. પર્યાવરણ વિનાશ અને પ્રશાસનની નિષ્ક્રિયતા સામે માછીમાર સમાજની કડક ફરિયાદ. ગુજરાતના જીવાડા સમાન નર્મદા નદી પર ગેરકાયદેસર રેત ખનનનો દબદબો સતત વધતો જઈ રહ્યો છે. નેશનલ વોટરવે નંબર 73 તરીકે જાહેર કરાયેલ જળમાર્ગમાં બિન નોંધણીય ડ્રેજિંગ મશીનો સાથેની લોખંડની બોટો, લાંબી પાઇપલાઇન દ્વારા પાણીમાંથી રેતી ઉલેચતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હોવાનો ગંભીર આક્ષેપ ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. વિશ્વ જળ દિવસના અવસરે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ કરવામાં આવેલી વિગતવાર ફરિયાદમાં જણાવાયું છે કે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાની હદમાં નર્મદા નદીના વહેણમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે, જેના કારણે નદીનું કુદરતી સ્વરૂપ ખોરવાઈ રહ્યું છે અને જળમાર્ગ વ્યવહારુ રીતે બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. માછીમાર સમાજે આક્ષેપ કર્યો કે 400થી 500 જેટલી બિન નોંધણીય ડ્રેજિંગ મશીનવાળી બોટો બાજ નર્મદા નદીમાં સક્રિય છે, જે કોઈ પણ કાયદેસર મંજૂરી વગર જળમાર્ગને અવરોધી રેતી ખનન કરી રહી છે. આ પ્રવૃત્તિઓ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય હિત માટે પણ જોખમરૂપ હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જીએમબી દ્વારા પોતાનો વિસ્તાર મર્યાદિત હોવાનું જણાવી IWAIનો સંપર્ક કરવા જણાવ્યું હોવા છતાં ફરિયાદને સંબંધિત સત્તા સુધી ફોરવર્ડ ન કરવાથી પ્રશાસનિક બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે. પર્યાવરણ દ્રષ્ટિએ આ મુદ્દો અત્યંત ચિંતાજનક છે. સસ્ટેનેબલ સેન્ડ માઇનિંગ ગાઇડલાઇન 2016 અને એન્ફોર્સમેન્ટ એન્ડ મોનિટરિંગ ગાઇડલાઇન 2020 મુજબ નદીના વહેણમાંથી સીધી રેતી ખનન પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. માછીમાર સમાજે માંગણી કરી છે કે ગેરકાયદેસર બોટો, બાર્જને તાત્કાલિક જપ્ત કરવામાં આવે, નદીમાં બનેલા પુલિયાઓ દૂર કરવામાં આવે, ગેરકાયદેસર ખનનને મંજૂરી આપતી પર્યાવરણ મંજૂરીઓ રદ કરવામાં આવે અને જવાબદાર તત્વો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. સાથે જળમાર્ગમાં કાયમી ચેકપોસ્ટ સ્થાપીને નિયમિત પેટ્રોલિંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે. આ મુદ્દો માત્ર એક પ્રદેશનો નથી, પરંતુ નર્મદા જેવી જીવનદાયી નદીના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો નદીનો કુદરતી પ્રવાહ, પર્યાવરણ અને હજારો લોકોના જીવન પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.